રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી જ્યોતિરામજીનું. જ્યોતિરામજી માટ ગામની અંદર થઈ ગયા. આમ મૂળ એનું ગામ માટ નહોતું, પણ આપણે એના જીવનને પહેલેથી જોઈએ. જ્યોતિરામજી સન 1898 મથુરા અને રાયાની વચ્ચે વિજયનગલા નામનું ગામ છે, ત્યાં એમનો જન્મ થયો હતો. પિતાનું નામ હતું બાલ મુકુંદ અગ્રવાલ અને 1920 એમને વકાલતની પરીક્ષા પાસ કરી. 98 જન્મ એટલે લગભગ 22 વર્ષની ઉંમરે જ્યોતિરામજી વકીલ બની ગયા હતા. અને પેલા મથુરામાં પ્રેક્ટિસ કરી, પછી મથુરાની બાજુમાં માટ નામનો તાલુકો છે, ઈ માટ તાલુકામાં પોતે પ્રેક્ટિસ કરવા માંડ્યા. હાલાકી વકાલત કરવી એને ગમતી નહોતી, કારણ કે એનું જીવન સત્સંગ પ્રેમી હતું. સત્સંગમાં એમને અતિશય રુચિ હતી. અતિશય સત્સંગમાં રુચિ હોવાના કારણે વકાલત ને ઈ બધું એમને ગમતું નહીં. અને વૃંદાવન આવી અને પંડિત રામકૃષ્ણદાસ બાબા અને જગદીશ દાસ બાબા જેવા સિદ્ધ મહાત્માઓનો ઈ સંગ કરતા. મતલબ બચપણથી જ વકાલતનું કામ તો કરતા, પણ એમાં રુચિ ન લેતા, અને વૃંદાવન જઈ અને સાધુ સંતોના સંગમાં ઈ વધુ રુચિ લેતા. અને ઈ સાધુ સંઘના સંગથી જ એમને ઈચ્છા થઈ કે હું ગૌરાંગદાસ બાબાજી પાસેથી દીક્ષા લઉં. તો ગૌરાંગદાસ બાબાજી એમ કીધું કે મારા ગુરુ કલકત્તાના છે રામદાસ બાબાજી, તમે એની પાસે દીક્ષા લ્યો. કારણ કે ગુરુ જીવતા હોય ત્યાં સુધી હું કે દીક્ષા ન આપી શકું. એટલે 1925 રામદાસ બાબા પાસેથી એમને દીક્ષા લીધી, અને દીક્ષા પછી ઈ કલકત્તા ભાગી ગયા હતા. એ પ્રસંગ આપણે કાલે જોયો કે એ કલકત્તા ભાગી ગયા હતા. પછી કલકત્તાથી ઈ પાછા આવ્યા. કલકત્તાથી પાછા આવ્યા ને જ્યોતિરામજી, પણ પછી એને કઈ ઉપાધિ નહોતી. કારણ કે હવે એને ખબર પડી ગઈ કે બધુંય કરવા વાળા ભગવાન છે, આપણે તો ખોટો બોજો માથે લઈને ફરીએ છીએ. કરાવવા વાળા તો સાક્ષાત ભગવાન છે, બધુંય ભગવાન જ કરે છે. એટલે પછી એને ખબર પડી ગઈ કે આપણે આ બોજો લઈને ખોટા ફરીએ છીએ. પછી તો ગ્રહસ્થમાં રહેવા છતાંય એ વિરક્ત બનીને જીવન જીવતા. અહીંયા એક પ્રશ્ન થાય કે ગ્રહસ્થમાં રહીને વિરક્ત કઈ રીતે? તો કે અનાસક્તિ હોય તો ગ્રહસ્થમાં હોવા છતાંય વિરક્ત છે. આ અમારા બાબાનું ટૂંકું સૂત્ર છે. અનાસક્તિ, વસ્તુ હોવા છતાંય વસ્તુમાં તમને મોહ ન હોય તો માનો કે તમે અનાસક્ત છો. વસ્તુ હોવા છતાંય વસ્તુમાં મોહ ન લાગે તમને તો માની લ્યો કે તમે અનાસક્ત છો. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે ઈ વકાલતનો ધંધો કરવા માંડ્યા. અને જ્યોતિરામને 5 છોકરા હતા અને 3 દીકરીઓ હતી. 8 જણાનું તો પોતાનું પરિવાર હતું. અને ભાઈના છોકરા, એના બાળકોના ભરણ પોષણની જવાબદારી પણ આમની ઉપર હતી. એ જવાબદારી પણ આમની ઉપર હતી. એટલે બહુ મોટો બોજ લઈને હાલતા હતા. પણ બોજ ત્યારે જ લાગે છે જ્યારે જીવને ભગવાનનો ભરોસો નથી હોતો. આટલા સંતાનો હોવા છતાં, આટલો બોજ હોવા છતાંય જો જીવ એમ માને ને કે હવનું નસીબ લઈને આવ્યો છે, બધાયને એના નસીબ પ્રમાણે મળી જશે.
હવના નસીબ લઈને આવ્યા છે, બધાયને એના નસીબ પ્રમાણે મળી જશે એવું વિચારે ને તો બોજો કાંઈ છે જ નહીં. કારણ કે જેને દાંત દીધા છે એ ચાવવાનું પણ આપે જ છે અને નિશ્ચિત રૂપે આપે છે, એટલે એની કાંઈ ચિંતા કરવાની હોતી નથી. સમય આવે બધાય ભગવાનની વ્યવસ્થા પ્રમાણે ગોઠવાઈ જ જાય છે. એ બધી વસ્તુ આપણે પાછળથી ખબર પડે છે કે નહીં, ભગવાને આ બધી વસ્તુ ગોઠવી દીધી હતી. હું તો મારા જીવનમાં અનુભવ કરું છું કે 2001માં હું પીટીસી કરવા જામનગર ગયો ત્યાં સુધી મારા પપ્પા થોડું કમાતા હતા. એને કંઈક મગજની તકલીફ હતી એટલે બહુ કમાતા નહીં એમ. અને મારી નોકરી લાગી ને એને હાવ કમાવાનું બંધ કરી દીધું. તો કેટલા 5 વર્ષ સુધી અમારું ઘર કેવલ 2500 ની અંદર હાલતું હતું. ત્યારે હોંગારત હતી, વાંધો નહોતો આવતો, આડા ચૂકું થઈને પૂરું થઈ જતું ને થોડોક મારો પપ્પા ધંધો કરી લેતા એટલે ઘર હાલતું. પણ મેં જોયું જેમ જેમ મારો પગાર વધતો ગયો એમ મારો પપ્પાનો ધંધો બંધ થતો ગયો. પણ એક વ્યવસ્થા થઈને બીજું બંધ થયું. એ મેં મારી નજરે મારા પરિવારમાં જોયું છે. ભગવાન સેટિંગ કરી જ દે છે, પણ થોડીક ધારણા રાખવી પડે. એ એક સેટિંગ બગડશે તો બીજી સેટિંગ એની કાંઈક તૈયાર હશે જ. મને ઈશ્વર ઉપર પૂરો ભરોસો છે, કારણ કે મારા જીવનમાં આવા મેં અનેક ચમત્કારોનો અનુભવ કર્યો છે. ત્યારે ખબર નહોતી કે આ ઈશ્વરની જ વ્યવસ્થા છે, પણ હવે ઈશ્વરનો હાથ દેખાય છે. ત્યારે મનુષ્યને દેખાતું નથી કે આમાં ઈશ્વરનો જ હાથ છે, પણ પછી પાછળથી જીવને ખબર પડે, જ્યારે એ ભક્તિ માર્ગમાં આગળ વધતા જાય ને ત્યારે ખબર પડે કે આ ઈશ્વરનો જ હાથ હતો અને ઈશ્વર જ આપણે આ રીતે ચલાવી રહ્યા હતા. આમ પોતે વકાલત કરતા, જો એને સાચું ખોટું કર્યું હોત ને તો ઘણો રૂપિયો આવી જાતે. પણ જ્યોતિરામજી સાચું ખોટું કરતા નહીં, કારણ કે સાચું ખોટું કરવું એને ગમતું નહીં. અને બીજું, સંત હોવાના કારણે એના ઘરે સાધુ સંતો આવતા રહેતા અને હાથ થોડોક ઉદાર હતો એટલે સાધુ વૈષ્ણવોની સેવામાં એ ખર્ચી નાખતા પૈસા. કારણ કે થોડોક હાથ, આમે સંતો ભક્તોની સેવામાં જેને રુચિ હોય ને એનો હાથ થોડોક ખુલ્લો તો હોય જ. સંત પાછળ કે ભગવાન પાછળ 2-5 રૂપિયા વપરાઈ જતા હોય તો પછી એને કાંઈ ચિંતા હોતી નથી. આવી વસ્તુ છે. એટલે અહીંયા લખે છે કે એકવાર તો એના ઉપર એટલું કર્જ થઈ ગયું ને સંત સેવાનું કે જીવનના અંતિમ સમયે બોલો એ ચૂકતે થયું. એટલું કર્જ થઈ ગયું હતું, છતાં પણ ક્યારેય જ્યોતિરામજી ચિંતા કરતા નહીં. છતાંય જ્યોતિરામને ઉદાસી ક્યારેય સ્પર્શ કરતી નહીં. ન એ પોતે ઉદાસ થતા કે ન બીજા કોઈને ઉદાસ રહેવા દેતા. પોતે ઉદાસ ન થતા અને બીજાને ઉદાસ રહેવા ન દેતા. કારણ કે એને છે ને કોઈ ઉદાસ રહે ને એ ગમતું નહીં. એટલે પોતે ઉદાસ ન રહેતા, ઉદાસ રહેવા પણ ન દેતા. એકવાર એનો દીકરો બીમાર પડ્યો, મોહન, તો બિચારો ઉદાસ બેઠો હતો. ને તો કે છે, બેટા મોહન, ઉદાસ કેમ બેઠો છો? ગોર હરી બોલીને નાચ, ભગવાનનું નામ લઈને નૃત્ય કરી, કે હમણાં જ તારી ઉદાસી દૂર થઈ જશે. એમ કહીને ગોર હરી બોલાવીને એમણે એમના દીકરાને નાચતો કરી દીધો. આટલી એનામાં શક્તિ હતી કે બધાની અંદર ઈ છે ને એક પ્રકારનો પાવર ભરી દેતા. ભક્તોમાં એટલી શક્તિ હોય જ છે કે એક પ્રકારનો પાવર ભરી દે છે. આનો એક સરસ મજાનો પ્રસંગ છે. રાધાષ્ટમી આવે છે તો એ પ્રસંગ લઈ જ આપણે, એટલે ખબર પડે કે રાધાષ્ટમીના દિવસે આવો એક ચમત્કાર હનુમાન પ્રસાદ પોદારને ત્યાં પણ બનેલો હતો. કલકત્તાથી એક છોકરો 15-16 વર્ષનો રાધાષ્ટમી કરવા માટે ગોરખપુર આવતો હતો અને એની કમરની તકલીફ હતી અને કમર પટ્ટા વગર એ છોકરો બેસી પણ શકતો નહોતો. કમરે પટ્ટો બાંધે ત્યારે એ છોકરો બેસી શકે. કમરના પટ્ટા વગર બેસી પણ નહોતો શકતો છોકરો. તો એ છોકરાને બધાએ કીધું કે તું રાધાષ્ટમી કરવા ન આવ, તને આવી તકલીફ છે, રસ્તામાં તું બધાને હેરાન કરીશ, તારા કારણે બીજા લોકો હેરાન થશે, તું ન આવે. પણ ઓલો છોકરો માને નહીં. છોકરો ન માને કે નહીં, ગમે એ થાય પણ મારે રાધાષ્ટમીનો ઉત્સવ કરવા માટે આવવું છે. મારે રાધાષ્ટમીનો ઉત્સવ કરવા આવવું છે. અને એ છોકરો ધરાહાર આવ્યો
રાધાષ્ટમીનો ઉત્સવ કરવા માટે. હા અને પછી ચર્ચા તો થાય ને, કોણ કેવી રીતે આવ્યું છે, આ તે ચર્ચા થાય ને થાવી જોઈએ હો. અમુક વસ્તુની ચર્ચા સારા પ્રસંગોની ચર્ચા થાવી જોઈએ. તો હનુમાન પ્રસાદ પોદારના કાને વાત પડી કે આ રીતે 15-16 વર્ષનો છોકરો કમરનો દુખાવો છે ને તો એ રાધાષ્ટમી કરવા આવ્યો છે. આ વાત હનુમાન પ્રસાદ પોદારના કાને ગઈ. એના કાને ગઈ એટલે શું કોણ જાણે કરુણા વરસી ગઈ હશે પોદારજીની. રાધાષ્ટમીની રાતે કીર્તન થતા હતા. બરોબર 11 વાગ્યા હશે. રાધાષ્ટમીના કીર્તન ચાલુ હતા અને એ કીર્તનમાં પોદારજી ઓલા છોકરાનો હાથ પકડીને ઊભો કરીને નચવે છે. તો બધાને એમ થયું કે અરે પોદારજી આ શું કરે છે, આ છોકરો કમર પટ્ટા વગર ઊભોય થઈ શકતો નથી, એને નચવશે તો એની કમરને વધુ તકલીફ પડી જશે. પોદારજી ભાવમાં છે કે ભાવમાં એને ખબર નથી કે આ શું કરી રહ્યા છે કે પણ આવું ન કરવું જોઈએ એને. પણ પોદારજીને કોણ કહે? તો મહાપુરુષ હતા. એટલે પોદારજી ઈ છોકરાને નચવવા માંડ્યા ને તો ધીરે ધીરે ઓલાનો કમરપટ્ટો પોદારજીએ પોતાના હાથેથી છોડી નાખ્યો. કમરપટ્ટો છોડી નાખ્યો તો પણ ઈ છોકરો ખૂબ જ નાચે છે, ઠેકડા મારીને નાચે છે, ઉછળીને નાચે છે. ત્યારે બધાને ખબર પડી કે ઓ પોદારજીનું કમાલ જુઓ, પોદારજીની શક્તિ જુઓ કે આ છોકરો આટલું ઉછળીને નાચે છે. અને વાસ્તવમાં પોદારજીની કૃપાના કારણે એ છોકરો કમરપટ્ટો પહેરીને આવ્યો હતો અને ગયો ત્યારે કમરપટ્ટો ગીતા વાટિકામાં છોડીને ગયો. ગીતા વાટિકા વાળાને કહી દીધું કે આ કમરપટ્ટો હવે બીજા કોઈ દર્દીને આપી દેજો, મારે હવે આ કમરપટ્ટાની કોઈ જરૂર નથી. એ છોકરો કમરપટ્ટો ત્યાં છોડીને ગયો અને પછી પોતાના ઘરે કલકત્તા વયો જાય છે. માણસ થોડુંક ભગવાન માટે સંઘર્ષ કરે ને તો સંત અને ભગવાન તો કરુણા કરવા તૈયાર જ છે. સંત અને ભગવાન તો કરુણા કરવા તૈયાર જ છે, કરુણા કરી જ દેશે. પણ તમારે થોડોક સંઘર્ષ કરવો પડે. એ છોકરાએ પણ પ્રાણના જોખમે, કમર તૂટી જવાના જોખમે આવડી યાત્રા કરી એમ. એટલે પેલા ભગવાન છે ને કુરબાની માગે છે, પેલા ભગવાન છે ને સમર્પણ માગે છે, પછી છેલ્લે તો જીત ભગવાનની જ થશે. ભગવાન તમને ન્યાલ કરી દેશે, નિશ્ચિત રૂપે ભગવાન તમને ન્યાલ કરી દેશે. પણ પેલા તમારી કુરબાની ને તમારું સમર્પણ જોશે. પેલા તો કૃષ્ણ તમને યાં સુધી ખેંચી જશે કે ઉનકી તલવાર ચલે ન ચલે તુમ ગરદન નીચ કિએ રહેના. એની તલવાર હાલે કે ના હાલે તમારે ગરદન નીચી જ રાખવાની. લે ભગવાન માથું કાપવું હોય તો કાપી નાખે. उनकी तलवार चले न चले तुम गर्दन नीचे किए रहना तजना मधुशाला कदापि नहीं प्रभु प्रेम का प्याला पिए रहना यह प्रेम का पंथ भयानक है निज प्राणों को हाथ लिए रहना कह दे जिए तो जिए रहना कह दे मरे तो मरे रहना. પેલા બહુ ગાતા અમે આ यह प्रेम का पंथ भयानक है निज प्राणों को हाथ लिए रहना. આ પ્રેમનો પંથ એટલો ભયાનક છે ને કે આમાં પ્રાણને હાથમાં રાખીને હાલવું પડે છે. निज प्राणों को हाथ लिए रहना और कह दे जिए तो जिए रहना कह दे मरे तो मरे रहना. એ એમ કહી દે કે તારે જીવવાનું છે તો જીવવાનું છે અને એમ કહી દે કે તારે મરવાનું છે તો મરવાનું છે. એ જે